ભરૂચથી હમણાં જ એક મોટા સમાચાર મળ્યા છે અને સમાચાર કંઈક એવા છે કે જ્યાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ડ્રગ્સના ગેરકાયદેસર ઉત્પાદનનું એક મોટું રેકેટ ઝડપાયું છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ગઈ છે, કારણ કે માહિતી કંઈક એવી છે કે અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં આવેલી સિદ્ધ કોઓપરેશન હાઉસિંગ સોસાયટીમાં એક ભાડાના મકાનમાં એમડી ડ્રગ્સ બનાવતી એક આખી ફેક્ટરી કાર્યરત હતી. આ કૌભાંડનો પર્દાફાશ એસઓજીએ કર્યો છે. એવી વિગતો છે કે જે ડ્રગ્સ બનાવનારો આરોપી છે તે એક ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હતો. પોતાના ભાડાના મકાનમાં બાથરૂમમાં એક સુસજ્જ લેબોરેટરી બનાવી હતી. એના લેબમાં તે અત્યંત ગુપ્ત રીતે એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતો. એસઓજીને બાતમી મળી, દરોડા પાડવામાં આવ્યા અને સ્થળ પરથી 70 ગ્રામ જેટલો તૈયાર એમડી ડ્રગ્સનો જથ્થો અને અન્ય જે રો મટીરિયલ છે તે જપ્ત કરવામાં આવ્યું છે. કેટલાક ઉપકરણો કબજે કરવામાં આવ્યા છે. હવે જરાક તમને કેટલાક ઓફિશિયલ આંકડાઓ આપું કે જે તમે સાંભળીને ચોંકી જશો. લોકસભામાં રજૂ થયેલા અહેવાલ અનુસાર વર્ષ 2018થી 22 દરમિયાન ગુજરાતમાં 91,435 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ફરી કહું છું, 2018થી 22 દરમિયાન લોકસભાનો અહેવાલ એવું કહે છે કે ગુજરાતમાં 91,435 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. કેટલાક રિસન્ટ એક્ઝામ્પલ્સ તમને યાદ હશે. વલસાડમાં નવેમ્બર 2025માં ઓપરેશન વ્હાઇટ કોલ્ડ્રન હેઠળ કાર્યવાહી થઈ અને 22 કરોડની કિંમતનું અલ્પ્રાઝોલમ નામનું ડ્રગ જપ્ત કરવામાં આવ્યું. 9.55 કિલો તૈયાર ડ્રગ્સ અને 431 કિલો કાચો માલ ત્યારે મળ્યો હતો. આ સિવાય ગુજરાત એટીએસે રાજસ્થાન પોલીસ સાથે મળીને ડિસેમ્બરમાં ભિવંડીમાં તપાસ કરી તો રાજસ્થાનના ભિવાડીમાંથી એપીએલ ફાર્મા નામની ફેક્ટરી પર કાર્યવાહી કરવામાં આવી. 22 કિલો સાયક્રોટ્રોપિક ડ્રગ્સ જપ્ત કરાયો. આ પહેલાં જોધપુરના સોઈતારા ગામમાં પણ ડ્રગ્સ લેબ પકડાઈ હતી, જ્યાંથી 40 લીટર લિક્વિડ મેફેડ્રોન મળ્યું હતું. આ તો 2025ના કેટલાક રિસન્ટ મોટા ઉદાહરણો મેં તમને કહ્યા. 2024માં 25,000 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. 2023માં 16,100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.